હાલ વિશ્વમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને ઇઝરાયેલ, અમેરિકા તથા ઈરાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધની સ્થિતિને લઈને જ્યોતિષ ક્ષેત્રમાં પણ ચર્ચાઓ શરૂ થઈ છે. સુરતના જ્યોતિષાચાર્ય દેવવ્રત કાશ્યપના મતે આ પ્રકારની વૈશ્વિક ઉથલપાથલ ઘણીવાર ગ્રહોની ખાસ સ્થિતિ સાથે જોડાયેલી હોય છે. તેમના જણાવ્યા મુજબ પ્લુટો ગ્રહની વક્રી ગતિ દરમિયાન વિશ્વમાં રાજકીય, સામાજિક અને આર્થિક સ્તરે મોટા પરિવર્તનો જોવા મળતા હોય છે, જે અગાઉ ઇતિહાસમાં પણ જોવા મળી ચૂક્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્લુટો ગ્રહ શક્તિ, સત્તા અને પરિવર્તનનો પ્રતીક માનવામાં આવે છે. જ્યારે આ ગ્રહ વક્રી થાય છે ત્યારે જૂની સત્તા વ્યવસ્થાઓ અને રાજકીય માળખામાં બદલાવની પ્રક્રિયા તેજ બની શકે છે. આવા સમયગાળામાં સત્તા સંઘર્ષ, આંતરરાષ્ટ્રીય તણાવ અને મોટા રાજકીય નિર્ણયો જોવા મળી શકવાની શક્યતા વધી જાય છે. જ્યોતિષાચાર્ય દેવવ્રત કાશ્યપના મતે ઇતિહાસમાં પણ આવા સંયોગો જોવા મળ્યા છે. પ્લુટો જ્યારે મકર રાશિમાં ભ્રમણ કરતો હતો તે સમયગાળા દરમિયાન અમેરિકા અને ફ્રાન્સમાં તો ક્રાંતિઓ થઈ છે. નમસ્કાર, પંડિત દેવવ્રત કાશ્યપ ગુરુજી. પ્લુટો જ્યારે મકરમાં ભ્રમણ કરતો હતો 1777 થી 1798 ત્યારે અમેરિકામાં અને ફ્રાન્સમાં ક્રાંતિ થયેલી, સત્તા પરિવર્તનો થયેલા. અત્યારે 2024 થી 44 સુધી પ્લુટોનું આ જે ભ્રમણ છે તે પણ આવા સત્તા પરિવર્તનની સાથે ટેકનોલોજીની નવી ક્રાંતિ લાવશે, કારણ કે એ સમયગાળામાં નવી નવી શોધખોળો થયેલી. આ સમયગાળા દરમિયાન અમેરિકા અને ફ્રાન્સમાં રાજકીય સત્તામાં મોટા પરિવર્તન આવ્યા હતા. તે સમયગાળો વિશ્વ ઇતિહાસમાં નવી રાજકીય વ્યવસ્થાની શરૂઆત તરીકે પણ ઓળખાય છે. તેમના મતે હાલનો સમયગાળો પણ આવા પરિવર્તનનો સંકેત આપી રહ્યો છે. વર્ષ 2024થી 2044 સુધી પ્લુટોનું ભ્રમણ વિશ્વવ્યાપી રાજકીય પરિવર્તન, નવી વિચારધારા અને વૈજ્ઞાનિક ટેકનોલોજી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી શકે છે. ઇતિહાસમાં પણ આવા સમયગાળામાં નવી શોધખોળ, વૈજ્ઞાનિક પ્રગતિ અને સમાજ માટે ફાયદાકારક નવી વ્યવસ્થાઓ ઊભી થઈ હતી. વિશ્વમાં જ્યારે કોઈ પણ પ્રકારની તણાવપૂર્ણ સ્થિતિ સર્જાય છે ત્યારે લોકોમાં ભય અને ગભરાટ ફેલાય છે, પરંતુ માનવ જાતે દરેક સંકટમાંથી નવી શોધ અને ઉકેલ શોધ્યા છે. તેથી વર્તમાન પરિસ્થિતિને માત્ર સંકેત તરીકે જ નહીં, પરંતુ વૈશ્વિક પરિવર્તન અને નવી શક્યતાઓના સમય તરીકે પણ જોવાની જરૂર છે. એટલે કે પ્લુટો ગ્રહ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરવાનો છે અને જે તે સમયે પ્રવેશ કરી ચૂક્યો હતો ત્યારે કેવા સમીકરણો સર્જાયા હતા તે મહત્વનું છે, જેવા સમીકરણો હાલ પણ સર્જાઈ શકે એમ છે. અને લોકોને, સમાજને ફાયદો થાય એવી ઘણી ઘટનાઓ બનેલી હતી. એટલે રોગચાળો થાય તો એની વેક્સિન પહેલા શોધાઈ જશે. એટલે પ્રજાએ પેનિક ન કરવું